રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા મગફળી ભરેલા વાહનોની લાઈનો જોવા મળી આવી છે। ધોરાજી ટેકાના ભાવ મગફળી ખરીદી કેન્દ્ર બહાર મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી હતી। તો ધોરાજીના કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। દરરોજ 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવે છે। તો કુલ 800 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે તારીખ 18 નવેમ્બર સુધી બોલાવવામાં આવ્યા હતા। તો મેસેજ 18 તારીખ સુધી કુલ 551 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા મગફળી ખરીદી કેન્દ્ર પર આવ્યા હતા। ત્યારે આજે પણ કેન્દ્ર બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી આવી હતી। સરકારશ્રી દ્વારા ટેકાની ખરીદી નાફેડને સોંપવામાં આવી હતી। નાફેડે ગુજકો માસોલને સંસ્થાને સોંપવામાં આવી અને ગુજકો માસોલે ધોરાજી સેવા મંડળીને સોંપવામાં આવી। અત્યાર સુધીમાં 858 19 તારીખ સુધીમાં 18 તારીખ સુધીમાં 858 ખેડૂતોને અમે મેસેજ કર્યા છે। એમાંથી 551 ખેડૂતો અહીંયા આવી ચૂક્યા છે। મગફળી અમને અહીંયા ટેકાના ભાવમાં ભરાવી છે। 18 તારીખ સુધીમાં 36,644 બેગનું કામ કર્યું છે અને અહીંયા પદ્ધતિસરનું કામ કરવામાં આવે છે। ખેડૂતો આવે છે, એમના ઢગલા કરવામાં આવે છે, એમના સેમ્પલ જોવામાં આવે છે। એમાં કોઈ પણ સુધારા, કોઈ કાંકરા વીણવાના હોય, કોઈ ડખવા વીણવાના હોય, કોઈ માટી સાફ કરવાની હોય, બધી પ્રક્રિયા કરવામાં આવે છે। ત્યારબાદ એમનો સેમ્પલમાં માલ લેવામાં આવે છે અને સેમ્પલ એને ઓકે થાય ત્યારે એ આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ। અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ છે કે એની વાત જ જવા દો। અને આ પ્રક્રિયા અમે કરીશું અને ખેડૂતો માટે અમે ગમે ત્યારે પણ કોઈ પણ સમય કોઈ જગ્યાએ દોડવું પડશે અને દોડીશું અને ખેડૂતો હિતમાં જ કામ કરીશું। વરસાદના કારણે કુદરતી ખેડૂતોનો માલ પલળેલા છે અને અમુક ભેજવાળા પણ આવે છે અને અમુક ઉપર માટી ચોટેલી હોય, કુદરતી માટી એ મગફળી પરથી નીકળતી નથી એવા પ્રશ્નો આવે છે। એ ગોડાઉનમાં માલ, એ ટાઈપનો માલ ગોડાઉનમાં તેના અધિકારીઓ ઉતારતા નથી અને એ ટાઈપનો માલ અમુક સેમ્પલો પાછા પણ આવે છે। પણ અમે ખેડૂતોને સમજાવીએ છીએ અને બને એટલા પ્રયત્નો કરીને એની સફાઈ કરીને અમે માલ લેવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ અને ખેડૂતો પણ અમને સહકાર આપે છે અને અમે પણ ખેડૂતોને સહકાર આપીએ છીએ। અને આ ધોરાજી સેવા મંડળીના અમારા કર્મચારીઓ છે જે એ ખૂબ જ પ્રામાણિક ને મહેનતુ છે અને મને કામ કરવાની ખૂબ જ મજા આવે આ ખરીદી પ્રક્રિયા। અને આ ખરીદીની પ્રક્રિયા હું જે સમય આપ્યો છે એના સમય પહેલા હું પૂરી કરી આપીશ, એ ચોક્કસ વાત છે। કેટલી ગુણીની ખરીદી થઈ છે 20 તારીખ સુધી? આજે 20 તારીખ છે, આજે 20 તારીખ આજનું તો આજે આપણે 150 મેસેજ કરીને ખેડૂતને બોલાવે છે। 20 તારીખે 150 મેસેજ કરીને બોલાવે છે અને કાલે 19 તારીખનું છે એ 19 તારીખમાં રિપોર્ટ આવવામાં 10-15 મિનિટમાં અમારે બની જશે। રાત્રે મોડું થાય છે એટલે રિપોર્ટ નથી બન્યો પણ બની જશે અને અમે એ બનશે એટલે હું ગુજકો માસોલમાં રિપોર્ટ પહોંચાડી દઈશ। પ્રક્રિયામાં છે ખરીદીની કેટલી ગુણીની ખરીદી? હા, ટોટલ 18 તારીખ સુધીમાં 36,644 બોરીસ થઈ અને ગઈકાલનો આમાં એડ કરવાનો છે રિપોર્ટમાં। એ રિપોર્ટ થાય એટલે લગભગ 45,000 બોરી આસપાસ થશે ટોટલ ખરીદી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।